હાલ માર્ચ મહિનો ચાલી રહ્યો છે અને રાજ્યમાં કાળઝાળ ગરમીનો સતત અનુભવ થઈ રહ્યો છે। 12 જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું છે। હવામાન વિભાગ દ્વારા આજે પણ એલર્ટ જાહેર કરી દેવાયા છે, જ્યાં 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયા છે અને 3 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે। આ ઉપરાંત કચ્છ, બનાસકાંઠા અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ આપ્યું હોવાની વિગતો મળી રહી છે। અમદાવાદ, ગાંધીનગર, આણંદ અને મોરબીમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ગરમીના એલર્ટ સાથે તીવ્ર ઉષ્ણ લહેરની હવામાન વિભાગે આપી છે ચેતવણી। તકેદારી રાખવા માટે હવામાન વિભાગે આ એડવાઇઝરી જાહેર કરી છે। તો રાજ્યભરમાં ગરમીની જે પરિસ્થિતિ છે તેના પર વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા રોનક વર્મા। રોનક, હાલ જોવા જઈએ તો ગરમીનો પ્રકોપ છેલ્લા 2-3 દિવસથી સતત વધી રહ્યો છે। કયા એવા જિલ્લા છે કે જ્યાં ગરમીને કારણે વધારે અસર થઈ શકે છે? હવામાન વિભાગની શક્યતાઓ શું કહી રહી છે? રોનક, જયેશ, જે પ્રકારે પાછલા 3 દિવસથી હવામાન વિભાગ દ્વારા વારંવાર ગરમી પ્રત્યેનું જે એલર્ટ છે તે આપવામાં આવી રહ્યું છે। ગઈકાલની ખાસ વાત કરવામાં આવે તો ગઈકાલે દિવસભર રાજ્યવાસીઓએ ગરમી ઉપરાંત અસહ્ય ઉકળાટ છે તેનો સામનો કરવો પડ્યો હતો। આ ઉપરાંત જે વધુ વયના લોકો છે તેમને સામાન્ય સંજોગોમાં ઉકળાટના કારણે પણ કેટલાક જે પ્રશ્નો છે તે સામે આવ્યાની પણ કેટલીક ફરિયાદો છે તે સામે આવી રહી છે। આ તમામ બાબતોની વચ્ચે 12થી વધુ જિલ્લાઓ એવા છે જ્યાં આગળ મધ્ય માર્ચમાં, એટલે કે આજે તો ખાસ વાત કરવામાં આવે તો 12 માર્ચ છે તે થઈ છે અને 12 માર્ચના સંજોગોમાં જે કેટલાક જિલ્લાઓ છે તેનું તાપમાન 40 ડિગ્રીથી વધારેનું પહોંચ્યું છે। ખાસ કરીને આજના દિવસની વાત કરવામાં આવે તો આજના દિવસ માટે હવામાન વિભાગ તરફથી જે એલર્ટ આપવામાં આવ્યું છે તેમાં 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ સાથે ચેતવણી છે તે આપવામાં આવી છે। આ ઉપરાંત 3 જિલ્લાઓ એવા છે કે ત્યાં આગળ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ ઓરેન્જ એલર્ટના વિસ્તારોની વાત કરવામાં આવે તો અમદાવાદ, રાજ્યનું પાટનગર, ગાંધીનગર, આણંદ, કચ્છ, બનાસકાંઠા, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ અને સુરત છે તેમાં ઓરેન્જ એલર્ટ છે। બીજી તરફ યલો એલર્ટની પણ વાત કરવામાં આવે તો સાબરકાંઠા, ભાવનગર, પોરબંદરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ન માત્ર એટલું, પરંતુ જે દરિયાકાંઠાના તમામ જિલ્લાઓ છે ત્યાં ગરમ અને ભેજયુક્ત હવામાનની આગાહી છે તે પણ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે। તો બીજી તરફ હવામાન વિભાગની આગાહી અને એલર્ટના પગલે જે તે સ્થાનિક તંત્ર છે તે પણ એલર્ટ બન્યું છે। જુદી જુદી એડવાઇઝરી છે તે જાહેર કરવામાં આવી છે। ખાસ કરીને બપોરના સમયે કોણે બહાર ન નીકળવું, કોણે કયા પ્રકારની તકેદારી રાખવી, આ ઉપરાંત લૂ લાગવા જેવા હિસ્ટ્રોક સહિતના જે કોમ્પ્લિકેશન્સ આવે તેવા સંજોગોમાં શું કરવું તે પ્રકારની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી રહી છે। જો આ પ્રકારના કેસો સામે આવે તો હોસ્પિટલમાં પણ જે વિશેષ વ્યવસ્થાઓ છે તેની તૈયારી કરી દેવામાં આવી છે। પરંતુ ખૂબ ચિંતાજનક વાત એ છે કે ગઈકાલે રેડ એલર્ટ આપ્યા બાદ આજે પણ હવામાન વિભાગે ગરમી પ્રત્યેનું જે એલર્ટ છે તે આપ્યું છે। ત્યારે ચિંતાજનક વાત એ છે કે માર્ચ મહિનામાં આ પ્રકારની પરિસ્થિતિ છે તો આગામી જે ઉનાળો જામશે ત્યારે કયા પ્રકારની સ્થિતિનું સર્જન થશે તે ચોક્કસથી ચિંતાનો વિષય છે। બિલકુલ રોનક, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હાલ સતત લૂનો જે વાયરો છે તેનેથી બચવા માટે લોકોને પણ અપીલ કરવામાં આવી રહી છે કે કામ સિવાય ઘરની બહાર ન નીકળે, બપોરના સમયે ખાસ કરીને ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ।